સરસ. નમસ્તે દર્શક મિત્રો, સુરીલો સંગાથ ચેનલના મળવા જેવા માનવી તરીકે એક એવી નવી સંગીતની ઉપાસક બાળ સક્ષતની આપ સર્વે દર્શક મિત્રો માટે આજે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે આપણા સુરીલો સંગાથ ચેનલના એક માત્ર 9 વર્ષના ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા હરિયાણી પરિવારના લાડલા પુત્ર તબલાની સંગત કરી રહેલા કુમાર મોલુ હરિયાણી સાથે મુલાકાત કરીશું. આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય સિયારામ, જય સિયારામ પ્રભુ. આપનું નામ શું? મોલુ હરિયાણી. મોલુ હરિયાણી. અને પિતાજીનું નામ? રાધેશ્યામભાઈ હરિયાણી. રાધેશ્યામભાઈ હરિયાણી. આપનું વતનનું ગામ કયું બેટા? રતનપર. પાલીતાણા તાલુકાનું રતનપર. જી. કેટલામું ભણે છો? ત્રીજું ભણે છો. શું બનવું છે આગળ મોટા થઈને? મોટા થઈને તો મારે મોલુ હરિયાણી જ બનવું છે, પરંતુ મારી એવી ઈચ્છા છે, મને આ ક્ષેત્રમાં તમારા બધાના પ્રેમ થકી હું એટલો આગળ આવવા માંગુ છું કે મોટા થઈને મોલુ હરિયાણી બનવા માંગુ છું. વાહ બે વાહ. બધા વડીલોની પ્રેરણા લઈ, આશીર્વાદ લઈ અને મોલુ હરિયાણી તરીકે મોલુ હરિયાણી જ બનવું છે, કોઈની નકલ કે કોપી કરવી નથી. અને મોલુ હરિયાણીનો એક દિવસ એવું નામ હોય કે તારા જેવા અનેક નાના બાળકો હોય એને પણ મોલુના રસ્તે ચાલી અને તબલાની સંગત કરી અને મોલુ હરિયાણી બનવું છે, એવી ઈચ્છા છે. ત્યારે વાતને આગળ વધારીએ એ પહેલાં એમના તબલાની ઝલકને પણ માણીએ એ પહેલાં ભાઈ મોલુ ત્રિતાલ તાલ આપવામાં આવે ને. આમ તો પપ્પા છે એ કદાચ સંગીતને જાણતા નથી, મને ખ્યાલ નથી, પરંતુ મોટા ભાઈ શું નામ છે? અવધેશભાઈ હરિયાણી. આપના મોટા ભાઈ અવધેશભાઈ છે એ તબલા જાણે છે ને એના પાસેથી આ તને રસ કે શોખ હતો ત્યારે 4-5 વર્ષની ઉંમરથી ઘરે તબલાનું શીખવાનું ચાલુ કરેલું. તા તીન તા તા થઈ જે તાલ આપવાનો આવે એ વગાડ્યા વગર એ કઈ રીતે હોય છે ત્રિતાલ? ધા દિન દિન દા ધા દિન દિન દા ધા દિન દિન દા તા દિન દિન દા. હા, તા તા દિન તા. હવે એને આપણે તબલા ઉપર વગાડવું હોય તો કઈ રીતે રજૂ કરશો? વાહ. પહેલો પલટો, બીજો પલટો, ત્રીજો પલટો એ પણ શીખી લીધો છે. ચોથો પલટો છે એનો અભ્યાસ ચાલુ છે. એ પલટામાં તા દિન થઈ તા એ કઈ રીતે હોય છે? આ પહેલો પલટો થયો. બીજો કેવો હોય છે? આ તાલના જે બધા તમામ લય હોય, તબલું તારે એવી રીતે વગાડવું છે. સમજાય છે ને મારી વાત? આપણા દર્શક મિત્રો માટે એવી રીતે આંગળીઓનો કસબ આ તબલું અને ભાણિયા ઉપર અજમાવવાનો છે કે તને જે વગાડતા આવડે છે, તને જે સારામાં સારું ફાવે છે એને પહેલાં સ્લો મોશનમાં એટલે ધીમી ગતિમાં વગાડવાનું છે અને પછી એનો એ જ તાલ છે એને દ્રુત કરવાનો છે એટલે ચલતીમાં કરવાનો છે. એટલે મારી વાત તને કદાચ ન સમજાણી હોય તો તારા હિસાબથી તને જે સારામાં સારું વગાડવામાં આવે છે એ પહેલાં ધીમી ગતિમાં અને પછી ફાસ્ટ ગતિમાં એ રીતે આપણા દર્શક મિત્રોને 2 મિનિટ માટે વગાડી બતાવો. તારું આંગળીનું ટેરવું અને તબલામાંથી જે ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે એ જ તારો પરિચય છે. જેમ લતા દીદી કહે ને કે મેરી આવાજ હી મેરી પહેચાન હૈ, એમ તારા હાથ અને તારી કલા એ જ તારી એટલે કે મોલુ હરિયાણીની પહેચાન છે, ઓળખ છે. યસ, સ્ટાર્ટ. વાહ. યસ.
પક્ષી વાવલ એમાં સૂરની સાથે તાલ આપવો હોય તો કઈ રીતે આપીશ? સરસ. એ ચલતીનો એક ઝલક એ પેશ કર, સીધી જ ચલતીમાં. વાહ, બસ. આ ચલતી થઈ, એવી રીતે સ્લો મોશન હિંચમાં, તો એ કઈ રીતે શરૂઆત થશે? વેરી નાઇસ, બહુ ખૂબ સરસ. તબલા શીખવાની, સંગીત વગાડવાની તો અત્યારે પ્રેક્ટિસ કરે છે, તાલીમ લે છે, કોઈ ક્લાસમાં જાય છે ને? કયા ક્લાસમાં જાય છે? હાર્મોની મ્યુઝિક ક્લાસ. હાર્મોની મ્યુઝિક ક્લાસ. ત્યાં તને કોણ તબલા શીખવાડે છે? રાકેશભાઈ. રાકેશ સર એ તબલા શીખવાડે છે. તબલા સિવાય આ હાર્મોની મ્યુઝિક ક્લાસ ક્યાં આવ્યો? યોગી ચોક. યોગી ચોક, આપણે વરાછા વિસ્તારમાં. ત્યાં રોજે જાય છે? નહીં. તો કેટલા દિવસ હોય છે? 2 દિવસ. અઠવાડિયામાં 2 દિવસ. અને પછી ઘરે મોટાભાઈ અવધેશભાઈ હરિયાણી છે એ પણ શીખવાડે છે, તાલીમ આપે છે. દર્શક મિત્રો, મૌલુના ભાઈ અવધેશ હરિયાણીની પણ આપણા સુરતના અડાજણ વિસ્તારમાં સ્વરા મ્યુઝિક ક્લાસ એ એકેડેમી ચાલે છે. અને આવો ઘર પરિવારનો જ મોટો ભાઈ એ પણ ગુરુ બની અને આ બાળ કલાકારને રોજિંદી નિયમિત તાલીમ આપે છે. અને સાથે સાથે અઠવાડિયામાં એના ટાઈમ ટેબલ પ્રમાણે 2-4 દિવસ હાર્મોની મ્યુઝિક ક્લાસમાંથી પણ તાલીમ લે છે. આટલી શિક્ષા પ્રાપ્ત કરી અને આપણા વિસ્તારના જુદા જુદા કાર્યક્રમમાં મોટામાં મોટા સ્ટેજ અને મોટામાં મોટા કલાકારો હોય એમના વચ્ચે પણ અનેક વખત મૌલુ હરિયાણી તબલાની સંગત કરી ચૂક્યો છે. તારા માટે મા સરસ્વતીની કૃપા એટલી ઉતરવાની છે કે મા લક્ષ્મી છે એ આપોઆપ આવવાની જ છે. એટલે ઘણું જ અપેક્ષા કરતાં ઘણું જ ઊંચું પરફેક્શન એમણે પ્રાપ્ત કરી લીધેલું છે. એને મનપસંદ એની મોજ પ્રમાણે એના હૈયાની ધડકનની સાથે સાથે હાથ અને આંગળીઓના ટેરવાની થાપી તાલ અને સૂરને પ્રગટ કરે એવા અલગ અલગ 3-4 અંદાજો છે. એને આપણે જાણીએ, માણીએ અને જોઈએ. યસ. પછીનું
આગળનું માત્ર જમણો હાથ અને આના ઉપર આંગળીનું એક ઝલક આપ. વાહ. હવે બંને ધીના ધીન ધીન. વાહ, સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, વિડીયો વિઝ્યુલાઇઝેશનમાં જોઈએ તો આ 9 વર્ષનો મોલુ હરિયાણી એ આપણને દેખાય છે અને વગાડતો સંભળાય પણ છે. આ જ ટ્રેકને તમે કલ્પના કરી જોજો, વિડીયો વર્ઝનમાં નહીં પરંતુ આ તબલાનો તાલ માત્ર ઓડિયોમાં સાંભળીએ તો આપણે કલ્પના ન કરી શકીએ કે 9 વર્ષનો બાળક આટલી એકાગ્રતા સાથે અને આટલી નિપુણતા સાથે વગાડી શકતો હોય. એમાં આપણને એક અનુભવી અને મૂર્ધન્ય તબલચી છે એ જ નજરે આવે. એટલે એમનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. તાલની ટ્રેક તો અનેક છે પરંતુ સમયના અભાવે એમનો આટલો પરિચય અને આટલી ઝલકો તમારા સમક્ષ સુરીલો સંગાત ચેનલમાં એક પ્રેરણા અને પ્રોત્સાહનના ભાગરૂપે એમના માટે પણ અને દર્શક મિત્રોમાંથી ઉગતા કલાકારો માટે પણ અમે પેશ કરવાનો નાનકડો પ્રયાસ કર્યો છે. ત્યારે બધા જ તાલ, એના બધા જ લયો તમે અનુભવી હશો તો માર્ક પણ કર્યો છે કે એમાં ભારતીય શાસ્ત્રીય સંગીત, ધ બેસ્ટ ક્લાસિકલ મ્યુઝિક ઓફ ઇન્ડિયા, આપણું જે પરંપરાગત યુગો પુરાણું શાસ્ત્રીય સંગીત છે એમની ઝલક અને હલક એ પણ આપણને પરોક્ષ રીતે જોવા સાંભળવા મળે છે. ત્યારે આ ઉગતો કલાકાર આવનારા દિવસોનો એક સુપર હીરો તબલચી તરીકે સાબિત થાય, નહીં કે માત્ર ગુજરાત પરંતુ ભારતભરમાં અને દેશ રાષ્ટ્રના સીમાડા વળોટી અને દુનિયાભરના દરિયાપારના દેશોમાં પણ પોતાની આ કલા અને મા સરસ્વતીના આશીર્વાદ છે એને દૂર સુદૂર સુધી પહોંચાડે એવી અભિવંદના શુભકામનાઓ આપવા માટે હાલ તુરંત મોલુ મ્યુઝિક એવું એમનું એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે અને યુટ્યુબમાં મોલુ હરિયાણી એવી એમની એક ઓફિશિયલ ચેનલ છે. આનાથી અદકેરી ઝલકો એમાં આપ નિહાળતા રહેજો. ચેનલોને સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરજો અને એ કરતાની સાથે જ્યાં બેઠા હોય ત્યાં અમારા સુરીલો સંગાત ચેનલ પરિવાર વતી આપ સૌને પ્રેમભર્યો અનુરોધ કરું છું કે લાડલા મોલુ માટે, આપણા આવનારા સંગીત જગતના એક ગૌરવ માટે શુભકામનાઓ કરજો, પરમેશ્વરને પ્રાર્થનાઓ કરશો. ખૂબ આગળ વધો અને ખૂબ નામના કમાઓ એવી પ્રભુને પ્રાર્થના કરતાં કરતાં અમારા સુરીલો સંગાત ચેનલમાં આજના મહેમાન તરીકે આપ પધાર્યા એના માટે જય સિયારામ, જય ગુરુદેવ,
જય માતાજી. જય સિયારામ. જય સિયારામ.